આપણે ચારે બાજુ સોલાર પેનલ્સ જોઈએ છીએ, છત પર, ખેતરોમાં, રસ્તાની બાજુમાં. પણ ક્યારે વિચાર્યું છે કે આ પેનલ્સમાંથી આવતી વીજળીને આપણી દુનિયા સાથે જોડવા માટે ખરેખર શું જરૂરી છે? આ વાત ફક્ત સૂર્યપ્રકાશને પકડવા કરતાં ઘણી ઊંડી છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ દ્રશ્ય સૌર ઊર્જાની ક્ષમતા બતાવે છે. તે સ્વચ્છ છે, વિપુલ પ્રમાણમાં છે અને ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. આ પેનલ્સ શાંતિથી સૂર્યના કિરણોને આપણી રોજિંદી જરૂરિયાતો માટે વીજળીમાં બદલી રહી છે. હા, આ એક સાચો સવાલ છે. શું કોઈ સારી વસ્તુ પણ જરૂર કરતાં વધારે હોઈ શકે? સૌર ઊર્જાના કિસ્સામાં જવાબ છે હા. અને આ જ એ સમસ્યા છે જેના પર આજે આપણે વાત કરીશું, જે આપણને એક અદ્ભુત ઉકેલ તરફ દોરી જશે. સારું, આ સમસ્યાને સમજવા માટે ચાલો પહેલા પેનલની અંદર ઝાંકી લઈએ કે તે કામ કેવી રીતે કરે છે. આખી પ્રક્રિયા એક એવા તત્વથી શરૂ થાય છે જે રેતીમાં જોવા મળે છે અને જેણે આપણી આખી ડિજિટલ દુનિયાને શક્તિ આપી છે. હા, એ જ સિલિકોન જે આપણા કમ્પ્યુટર ચિપ્સને પાવર આપે છે, તે અહીં પણ મુખ્ય ભૂમિકામાં છે. પણ તેના શુદ્ધ સ્વરૂપમાં તે વીજળીના પ્રવાહને સરળતાથી પસાર થવા દેતું નથી. તેને ઉપયોગી બનાવવા માટે આપણે તેમાં થોડો ફેરફાર કરવો પડે છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય છે. એવું સમજો કે જાણે કોઈ વાનગીમાં એક ચપટી મીઠું ઉમેરવામાં આવે, જે તેનો સ્વાદ સંપૂર્ણપણે બદલી નાખે છે. અહીં આપણે સિલિકોનમાં થોડી અશુદ્ધિઓ ઉમેરીને તેના વિદ્યુત ગુણધર્મોને સંપૂર્ણપણે બદલી નાખીએ છીએ. તો ડોપિંગ દ્વારા આપણે બે પ્રકારના સિલિકોન બનાવીએ છીએ. એન ટાઈપમાં વધારાના ઇલેક્ટ્રોન હોય છે, તેને નેગેટિવ એટલે કે એન તરીકે યાદ રાખો. પી ટાઈપમાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી હોય છે, જેને આપણે હોલ કહીએ છીએ, તેને પોઝિટિવ એટલે કે પી તરીકે યાદ રાખો. આ બંને પ્રકારો જાદુ માટે જરૂરી છે. હવે જ્યારે એન ટાઈપ અને પી ટાઈપ સિલિકોનને એકસાથે લાવવામાં આવે છે, ત્યારે તેમની વચ્ચે એક ખાસ સરહદ બને છે. આ સરહદને પીએન જંકશન કહેવાય છે અને બધો જાદુ અહીં જ થાય છે. તો પ્રક્રિયા કંઈક આ રીતે થાય છે. સૂર્યપ્રકાશ ઊર્જા આપે છે, જે એક ઇલેક્ટ્રોનને તેની જગ્યાથી ખસેડે છે. પછી આ પીએન જંકશન એક અદૃશ્ય બળની જેમ કામ કરે છે, જે આ છૂટા પડેલા ઇલેક્ટ્રોનને એન બાજુ અને ખાલી જગ્યા એટલે કે હોલને પી બાજુ ધકેલે છે. આ વિભાજનથી એક છેડે નેગેટિવ ચાર્જ અને બીજા છેડે પોઝિટિવ ચાર્જ જમા થાય છે અને એ જ વોલ્ટેજ બનાવે છે. અને જ્યારે આપણે આ બંને બાજુઓને એક વાયરથી જોડીએ છીએ, ત્યારે ઇલેક્ટ્રોન એન બાજુથી પી બાજુ તરફ દોડે છે, જેથી તે હોલને ભરી શકે. ઇલેક્ટ્રોનનો આ પ્રવાહ એ જ છે ડાયરેક્ટ કરંટ અથવા ડીસી વીજળી. બસ આ જ સોલાર સેલનો મૂળભૂત સિદ્ધાંત છે. ચાલો હવે એક પેનલથી આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે એક મોટી સમસ્યા બની જાય છે. જે સિદ્ધાંત એક પેનલ માટે કામ કરે છે, તે હજારો પેનલ્સ માટે એક નવી જ ચેલેન્જ ઊભી કરે છે. જરા વિચારો, હજારો નાના નાના જનરેટર્સ એક જ સમયે ગ્રીડમાં વીજળી ઠાલવી રહ્યા છે. બપોરના સમયે જ્યારે સૂર્ય સૌથી તેજ હોય, ત્યારે આ પાવરનો પ્રવાહ એટલો બધો વધી જાય છે કે આપણી જૂની ગ્રીડ તેને સંભાળી શકતી નથી. અને આ સમસ્યાને એકદમ સ્પષ્ટ રીતે દર્શાવે છે. આ 3D ગ્રાફ જુઓ. લાલ સપાટી એ સુરક્ષિત વોલ્ટેજની ઉપરની મર્યાદા છે અને પેલી પીળી શિખરો એ વાસ્તવિક વોલ્ટેજ છે, જે બપોરના સમયે ભયજનક રીતે મર્યાદાને પાર કરી રહ્યું છે. આને ઓવર વોલ્ટેજ કહેવાય છે અને તે ગ્રીડ અને તેની સાથે જોડાયેલા ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે છે. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? જવાબ એક એવા ઉપકરણમાં છુપાયેલો છે જે પહેલેથી જ સોલર સિસ્ટમનો એક ભાગ છે, પણ હવે તે ઘણું સ્માર્ટ બની ગયું છે. આ આપણી વાર્તાનો હીરો છે, સ્માર્ટ ઇન્વર્ટર. જુઓ, પરંપરાગત ઇન્વર્ટરનું કામ ફક્ત ડીસીને એસીમાં બદલવાનું હતું. પણ સ્માર્ટ ઇન્વર્ટર એક કન્વર્ટર અને મેનેજર બંને છે. તે ગ્રીડની સ્થિતિ પર સતત નજર રાખે છે અને જરૂર મુજબ પોતાની કામગીરીને એડજસ્ટ કરે છે. તે માત્ર પાવર મોકલતું નથી, તે ગ્રીડને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તેની પાસે ગ્રીડને સ્થિર રાખવા માટે ઘણા બધા સાધનો છે. તે વોલ્ટેજને નિયંત્રિત કરી શકે છે, પાવરના પ્રવાહને મેનેજ કરી શકે છે અને જરૂર પડે ગ્રીડને ટેકો પણ આપી શકે છે. તે ખરેખર એક મલ્ટીટાસ્કર છે. ચાલો તેના એક સૌથી શક્તિશાળી સાધન પર ધ્યાન આપીએ, વોલ્ટ VAR કંટ્રોલ.
સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે ગ્રીડમાં વોલ્ટેજનું પ્રેશર વધી જાય ત્યારે આ ફીચર તે પ્રેશરને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કરે છે. આ ગ્રાફ બતાવે છે કે તે કેવી રીતે કામ કરે છે. આ માટે તે રિએક્ટિવ પાવર નામની વસ્તુનો ઉપયોગ કરે છે. તેને ગ્રીડ માટે એક પ્રકારના શોક એબ્ઝોર્બર તરીકે વિચારો. જેમ જેમ વોલ્ટેજનું દબાણ વધે છે તેમ તેમ ઇન્વર્ટર આ રિએક્ટિવ પાવરને શોષી લે છે જેથી દબાણ ઓછું થાય. અને જો વોલ્ટેજ ખૂબ ઓછું થઈ જાય તો તે ગ્રીડને સ્થિર કરવા માટે રિએક્ટિવ પાવર ઉમેરી પણ શકે છે. અને અહીં પરિણામ છે. ડાબી બાજુનો ગ્રાફ આપણે પહેલા જોયો હતો જેમાં વોલ્ટેજ મર્યાદાને પાર કરી રહ્યું હતું. હવે જમણી બાજુ જુઓ. સ્માર્ટ ઇન્વર્ટરના વોલ્ટ VAR કંટ્રોલ સાથે વોલ્ટેજ હવે સુરક્ષિત લાલ મર્યાદાની નીચે જ રહે છે. સમસ્યા હલ થઈ ગઈ. આ ટેકનોલોજી માત્ર એક સમસ્યાનો ઉકેલ નથી, તે ઊર્જાના ભવિષ્ય તરફ એક મોટું પગલું છે. તે આપણને બતાવે છે કે ભવિષ્યની ગ્રીડ કેવી રીતે કામ કરશે. પણ અહીં એક નાનો પેચ છે. ગ્રીડને ટેકો આપવા માટે ઇન્વર્ટરને ક્યારેક રિએક્ટિવ પાવરનું સંચાલન કરવું પડે છે. અને ઇન્વર્ટરની કુલ ક્ષમતા તો મર્યાદિત હોય છે. તો શું એનો અર્થ એ છે કે આપણે ગ્રીડને સ્થિર રાખવા માટે કિંમતી સૌર ઊર્જાનું બલિદાન આપવું પડશે? અહીં એક એન્જિનિયરિંગ પસંદગી આવે છે. ડાબી બાજુ જો ઇન્વર્ટરનું કદ પાવર ઉત્પાદન જેટલું જ હોય તો રિએક્ટિવ પાવર આપવા માટે તેને એક્ટિવ પાવરનું ઉત્પાદન ઘટાડવું પડી શકે છે. પરંતુ જમણી બાજુ જુઓ, જો આપણે ઇન્વર્ટરને થોડું મોટું બનાવીએ તો તે ગ્રીડને ટેકો આપવા માટે જરૂરી રિએક્ટિવ પાવર પણ આપી શકે છે અને સાથે સાથે પૂરેપૂરી સૌર ઊર્જા પણ આપી શકે છે. તો મુખ્ય મુદ્દો એ છે કે ભવિષ્યમાં માત્ર વધુ ઊર્જા ઉત્પન્ન કરવી પૂરતી નથી. આપણે તેને વધુ સ્માર્ટ રીતે સંચાલિત કરવી પડશે. અને સ્માર્ટ ઇન્વર્ટર આ બુદ્ધિશાળી સંચાલનનું એક ઉત્તમ ઉદાહરણ છે. જેમ જેમ આપણે વધુને વધુ સૌર અને પવન ઊર્જા અપનાવી રહ્યા છીએ તેમ તેમ આ પ્રશ્ન વધુને વધુ મહત્વપૂર્ણ બનતો જાય છે. આપણે વીજળી કેવી રીતે બનાવીએ છીએ તે બદલવું એ માત્ર અડધી લડાઈ છે. આપણે તેને કેવી રીતે મેનેજ કરીએ છીએ અને વિતરિત કરીએ છીએ તે પણ બદલવું પડશે. તો સવાલ એ છે કે આપણી ઊર્જા સ્વચ્છ થઈ રહી છે, પણ શું આપણી ગ્રીડ પૂરતી સ્માર્ટ બની રહી છે?